નાના છોકરા, એક કાનો ને કાનાથી થોડોક મોટો, ત્રીજે માળ લગાયા પણ કાને એવી રીતે જવાનું નહીં કોઈ દિવસ. હેલો, ગુડ મોર્નિંગ. તમારો મારા નવા બ્લોગમાં સ્વાગત છે. બાપા સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ભગવાન બધાને સુખી રાખે. આજે બધા લગ્નમાં જાય છે. મારે તો જવાનું નહોતું પણ તો તૈયાર કરી છે. 11 છે, કાંઈ જમવાનું નથી અને આ બધા તૈયાર થઈ ગયા છે. બાપા સીતારામ, મનીષા બાપા સીતારામ તૈયાર. આપણે તૈયાર થઈ ગયા લગ્નમાં જવા માટે. કાનાભાઈને આવવું નહીં પણ કાનાભાઈ પરાણે લીધા. બાપા સીતારામ. હા, બાપા સીતારામ, જય માતાજી. કેમ છો વાલા? મજામાં વાલા. આપણે બધા રીતે જવાનું છે ભાદરવ. હા, હાજરી આપવા જવું પડે એવું જ છે એટલે, નહીંતર મારે તો આવવાનું નહોતું. હા, વિમલભાઈ જો તૈયાર થઈને બેઠા છે. જો લઈ ગાડી છે નહીં એટલે બધા જઈએ છે બુલેટ લઈને. હા, બુલેટ ને પપ્પાની બાઈક લઈને ગાડી લઈ ગયો છે ભાઈ. એટલે અમે પાંચે જવાય બે બાઈક પર જઈશું, બુલેટ અને પપ્પાનું રામ પ્યારી. પપ્પા ત્રીજું બાઈક લાયા છે સેમ સીડી ડિલક્સ. પપ્પાની એક બાઈક ફાવે. પેલા બે એક લાયા, જૂનું થયું વેચી દીધું, બીજું લાયા, પછી ત્રીજું. કા પપ્પાની રામ પ્યારી કહેવાય. કાનાભાઈ ચાલો બાપુજીની રામ પ્યારીમાં બેસી જાઓ. બે જા, તાર બાપુજી જોડે જવાનું હોય. તું બુલેટમાં પાછળ બેસતો નથી અને આગળ હે ના તારો ઉપર નહીં ફાવા. આજે એમને તો ઓલું દુઃખ હે ને એટલે તું બાપુજી હારે જતો રહે. પછી તારે છે ને અહીંયા જઈને મારી જોડે આવી જવાનું. હો હાલો. હા, અમે આવીએ જ છીએ. ચલો રેડી. આ છે રામબાગ, ભાદરણ જતા રસ્તામાં વચ્ચે. આવો કેવો સરસ મજાનો, નામ કેવું સરસ, રામબાગ. મહેલ જેવો બનાવ્યો. તો અમે પહોંચી ગયા અત્યારે ભાદરણ. મમ્મી લોકો હજુ પાછળ છે. જોઈએ આવે એટલે આપણે જ્યાં લગ્ન છે ત્યાં જઈએ. અહીંથી થોડું ચાલીને જવું પડશે આગળ. બધા અહીંયા ગાડીઓને પાર્ક કરી દીધી છે અને આપણે આપણું બુલેટ પણ અહીંયા પાર્ક કરી દીધું છે. હવે મમ્મીને આવે એટલે આપણે જઈએ. જાન પડવા જાય. સ્વરાજા ગાડીમાં બેઠા છે, બધા નાચે. જો કાના એમને જમવાનું ચાલુ કરી દીધું છે. એમાં નિશા તો ખાંડવી, પાત્રા, ઊંધિયું, દૂધ પાક દાળ, પાપડ, સલાડ, રોટલી. સારું છે, લડે નહીં એવું. કાવીમાં સારું છે ને, પાતરા એવું બધું લડે નહીં. હાલો જમવા. લગ્નમાં ગયા હતા, ત્યાંથી આવી ગયા પાછા. હું તો થોડીક વાર બેઠી ત્યાં સુધી બધાએ જમી લીધું અને ઘેર આવી ગયા છે બધા જમીન જો આડા પડ્યા છે. અને મારા માટે મોરૈયાની ખીચડી બનાવી છે. ભગવાનને પણ થાળ ધરાવવાનો બાકી હતો તો મોરૈયાની ખીચડીનો થાળ ભગવાનને ધરાવી દીધો. ભગવાનને પણ મોરૈયો અને દહીં ખવડાવ્યું. આજે મોરૈયાની ખીચડી અને દહીં, આ માતાજીનો અને બાપાનો. અત્યારે વાગી ગયા છે, કેટલા વાગ્યા? 7:30. હા, 7:30. કાનાભાઈ ખીચડી ખાઈ લીધી છે. ખીચડી આપણે નહોતી બનાવી, બાપ મમ્મીથી લાવી. આમ જો આજે આપણે તમે હું પપ્પાને ખાવાનું, મમ્મીને 11 તો આપણે બનાવ્યું છે બટેકાનું શાક અને ભાખરી. ગરમ ગરમ, તમને ગરમ ગરમ મજા આવે ને. બટાકા શાક ભાખરી. મમ્મી હાટો કેવડો મંગાવી લીધો. મમ્મી મઢુલીએ ધરાવવાનો. ના મંદિર. હા, મંદિરે પ્રસાદ ધરાવવાનો. આજે રવિવાર એટલે હા માતાજી ધરાવે પ્રસાદ ધરાવી અને આપણે ગરમ ગરમ શાક ના ભાખરી કરી. લાવો, તમારે ગરમ લેવું હોય તો બીજું આપી દઉં. ગરમ નહીં, ગરમ જ છે. ગરમ જ છે, વાંધો નહીં. કાને ખાઈ લીધું. કાને ખીચડી ખાઈ લીધી. આપણે આજ બે ગયા છે સોફામાં જમવા માટે. મારે એકચ્યુઅલી જવાનું હતું એક લગ્નમાં પણ હું નથી ગયો બિકોઝ હાલત નથી સારી, તો પછી ના ગયો. ઘરે ને ઘરે જ છું. તો સાદું ભોજન, ભાખરી, શાક. બાપુજીને ટાઈમ ના ખાવાનું, મમ્મીનો ઉપવાસ. મમ્મીનો ઉપવાસ, કાનાએ ખાઈ લીધી આ ખીચડી. ખીચડી ખાઈ લીધી. ચાલો બધા જમવા. ભાખરી શાક. શું કાના લેસન થઈ ગયો? હું વાટું કરું જો.
મેં વાટું કરી અત્યારે બેઠા છે ઠંડીના ઘરમાં ઠંડીનું શું કરવાનું હાલી આવ્યા એમાં હાલીને આવતા રહ્યા હવે ઘડીક બેઠા બેઠા વાટું બનાવી તાર બાપુજીને જો ચણા ફૂલવા લગાડી દીધા છે ને પપ્પાને પણ આપણે ચણા ખાતા જ આવી છે ફૂલતા જમીને ખાતા જમી બોલતા જ બેવ કામ હારે તાર બાપુજી બપોર ખોલ્યા અત્યારે ખોલ્યા કા બે વાર ત્રીજી વાર છે હા ત્રીજી વાર ફોડવું કાલ સાંજે થોડાક ખોલ્યા બેટા. બપોરે ફોડ્યા હતા કાલ સાંજે ક્યાં ફોડ્યા કાલ થોડું એટલે ના કાલ તો મોડ આયા હતા બપોરે ફોડ્યા હતા કાના મેં તો ફોતરામાં નાખી દીધું. પછી હવા લગાડી ફોડ્યા હા કાલે છે ને કાના કાલ રજા કા કાલે તો ભગવાનનો ઉત્સવ છે રામ ભગવાનને મંદિરમાં બેસાડશે બપોર સુધી અયોધ્યામાં મંદિર નહોતું ને કાલે આપણે મઢુલીએ પ્રોગ્રામ કરવાનો નાનો એવો આપણેથી થાય એવો બરાબર પ્રસાદ કરીશું રંગોલી પૂરીશું દીવા કરશું રંગોળી હા રંગોલી કરવાની આ કલર નાખવાનો બધા ઉપર એ નહીં ઈ તો વરઘોડો નીકળવાનો છે હે હા બા મને તારું મને 3 રજા પડી ગઈ બીજા બધાને 2 રજા હું બીમાર એક દેવાનો શનિવાર રજા તારી રજા પડી કા હા મને શનિવાર તાવ આવ્યો કાઢવાનો આ મંદિર વાળા કદાચ કાઢવાના છે. સાચી નીકળે ને અંબાજી મંદિર વાળા યુવક મંડળ આપણું છે ને હા હા નારાયણનગર યુવક મંડળ છોકરાઓ એટલે બોરસદ ખાતે નીકળે જ ને બોરસદ ખાતે નીકળવાનું બોરસદ બજરંગ દળ ખરું ને હા બજરંગ દળ ખરું ને? બજરંગ દળ વાળા કાલે ઉત્સવ બજરંગ જેવું દળ વિશ્વ હિન્દુ પરિષદ બે જણા કાઢશે કાલે ઉત્સવ જેવું બોરસદમાં અહીંયા બધે શ્રીરામના ઝંડા લાગી ગયા છે શું છે ને અમારા ઘર પર પણ લાગી ગયો છે મંદિર પણ લાગી ગયું પપ્પા વાત કહું આજે આપણા ઘર ઉપર પેલું ગોળ પાઇપ હે ને મેં ને મારા ભાઈબંધને આ છે લગાયા હા કાનોને ઉપર ઝંડો લગાયા હું શ્રીરામ જય શ્રીરામ મડુલી લગાવી દીધા કાકાને મડુલી સાફ કરી નાખી બધું આ તો બપોરે આમ બધું છોકરાઓએ કાના સારું કામ કરાય હો કાના એવામાં રસ છે એમ તો હું તો પણ સૂઈ ગયો હતો એમને હે ને બધા હું રમતો તો પહેલા પછી બધા અવાજ કરતા હતા એટલે બાજન જોઈને બધા કામ કરતા હતા. એટલે કાકાએ મને કીધું કે હું તો ફ્રી નથી પણ છોકરા બધા આવે છે તમારે મડુલીમાં કરાવવું હોય એ કરાવી લેજો પતંગિયા બાંધે છે આખા ચોકમાં પતંગિયા બાંધ્યા હા બાંધે હું મારા ભાઈબંધ ધજા લાયા હતા ના હું મારા ભાઈબંધ છું હું બાબુજી બા ધજા લાયા હતા જ્યાં રિટર્ન આવતા હતા લગનમાંથી ત્યાં ધજા લીધી હતી ને આ મારા ભાઈબંધને મેં ભાઈબંધ બીજે ક્યાંકથી જતો તો બાએ કીધું સીડીથી જતો અમે ગયા ઠેક ઉપર ગયા પાઇપો હતી એ લગાયો પછી નીચે આવ્યા પછી બધા ચેક કર્યો બધા પૂછતા હતા કોને લગાયો બધા કીધું અમે લગાયો એ બે નાના તીજામાં લગાયા એટલે છોકરા પૂછે ને ઊંચા કોણ લગાડી આવ્યું આ બે બે નાના છોકરા એક કાનો ને કાનાથી થોડોક મોટો ત્રીજે માળ લગાયા પણ કાને એવી રીતે જવાનું નહીં કોઈ દિવસ કીધા વગર નહીં જવાનું ઈ જ નાના કાઈ ગયા છે. પણ તોય તે એટલે આપણા દાદરા રહીને જ ગયા છે એમ નહીં સડાવામાં બહુ બીક છે ઓલી એલિવેશન પર છે એના ઉપર પાય વીમા એલિવેશન ઉપર ચડાય. હા એમ તો કહું છું તેના પીઠારે બંધાય હા, ઓલી પાઇપ છે એમાં કા આપણે હા વધારે ખાય. બરોબર પપ્પા હું બાને પૂછતો તો બા હું મારા ફ્રેન્ડ ઉપર લગાયો કોઈને કહેતો બા પાછી કે બાએ કીધું જા તું જાતે જતો પછી મને નહોતી ખબર તું ઠેઠ યાર એલિવેશન ઉપર હા લગાડવા. તમને લાગ્યું હશે પેલું અહીંયા હું તો અહીંયા કહેતી તા અહીંયા આપણે આ 30 ફૂટ હાઈટ થઈ પેલું ધાબુ રહ્યું ને અહીંયા મેં કે રીલિંગે લગાડી જમીનથી 30 ફૂટ હાઈટ એટલે એવું નહીં જવાનું કાના હો જવાનું બકા હો કોઈ દિવસ એમને એ બધું કાકા કરે આ ખાલી મેં કરી તોય હજુ તું નાનો કહેવાય કાકા તો નાના થોડાક છે કાકા બધે ચડી જાય કાકા મોટા હું મોટો અમે લોકો હાઈટ વાળા છે અમને ખબર હોય કઈ રીતે કરવાનું હોય તમને નાના છોકરાને ના ખબર હોય પગ બગ લપસી જાય તો તમે પડી જાઓ નીચે પડો તો વાગે એમને આ ગાડી તમારા કરતા પણ ઊંચી હું એથી નીચે કૂદું કશું ના કૂદાય એવું કરવાનું જ નહીં કંઈ બરાબર ક્યાંયથી કૂદવાનું એવું કંઈ ક્યારેક તું તે દિવસ યાદ છે તને તું નાનો થોડોક હતો ત્યારે તું એક્ટિવા આગળથી કૂદ્યો તો તું પડી ગયો તારા હાથમાં ક્રેક થઈ ગઈ હતી કાનાનો હાથ ભાંગી ગયો હતો એકવાર એક્ટિવા પરથી કૂદ્યો તો આવી ટી આ તૂટી આ ફરી ગયો તો આમ કરીને ત્યાં ક્રેક થઈ ગયું હતું થોડું કાના કેવો રોતો હતો તું તાર ભણવાનું છે તમ કા
ના મને બહુ ખાસ યાદ ના જડતો તો વેકેશન વેકેશન હતું હા ભણતો હતો નથી પડી એમાં ખબર. તો આજના બ્લોગમાં આટલું જ. મળીશું નવા બ્લોગમાં. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને બધાને ઓલા રૂમમાં જય શ્રી રામ, હર હર મહાદેવ, બાય.